दर्शनम मंदहास्य रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये त्वं सुकान्तव्रतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते देवदेवत्वं त्वं वन्दे भक्तिकासितं। सर्व अवतारी सर्व कारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સમસ્ત મુંબઈ અને પરા વિસ્તાર ઉપર જેમની કાયમ કૃપા દ્રષ્ટિ વરસે છે એવા આપણા મુંબઈ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી હરિના ગૌલોક બિહારીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં મીરા રોડને આંગણે આયોજિત શ્રીમદ ભાગવત કથા પારાયણના શુભ પ્રસંગે સાક્ષાત ભગવત સ્વરૂપ ભાગવતજીના દિવ્ય સાનિધ્યમાં સભામાં ઉપસ્થિત શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, ઉપસ્થિત પરમ શ્રદ્ધેય વક્તા મહોદય, ઉપસ્થિત સર્વે સંહિતાની અંદર બેઠેલા સર્વ બ્રહ્મદેવો, અમારા વાલા એવા ભનુભગત, ઉપસ્થિત સર્વ ધર્મપ્રેમી સજ્જનો, મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી સમસ્ત બૃહદ મુંબઈ પરા વિસ્તારના તમામ મંડળો અને વિશેષ કરીને આપણા મીરા રોડ વિસ્તારના ભાવિક ભક્તોના શુભ સંકલ્પથી, યજમાનોના સહયોગથી આજે આ સુંદર ભાગવત જ્ઞાન યજ્ઞ ગંગાનું આપણે ત્યાં અવતરણ થયું છે. આપણા શાસ્ત્રોમાં ભગવાનના ચરિત્રોનું ગાન શ્રવણ કરવું એનો ખૂબ સુંદર મહિમા શાસ્ત્રોની અંદર વર્ણન કરેલો છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર ભગવાનના કથા વાર્તાનો મહિમા સમજાવતા કહ્યું છે કે જીવાત્મા કદાચ સિદ્ધ દશાને પામ્યો હોય, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર ભગવાનને નિત્ય દેખતો હોય, ભગવાન સાથે વાતો કરતો હોય, એવી સિદ્ધ દશાને પામ્યા હોવા છતાં પણ જો જીવાત્મા પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તો એને ભગવાને આ ધરા ઉપર જે અવતારો ધારણ કરીને જે સ્થાનોને વિશે જે લીલા ચરિત્રો કર્યા છે એ સ્થાનોને, એ ચરિત્રોને એ નિત્ય સંભાળવા. આવા પ્રસંગની અંદર ભગવાનના કથા વાર્તાનું શ્રવણ કરવા, કથા વાર્તાના ગુણ લેવા જે મુક્ત સમાન એવા ભગવાનના ભાવિક સંતો, ભક્તો ઉપસ્થિત થયા હોય એને નિત્ય સંભાળવા એનું પ્રયોજન મહારાજે બતાવ્યું. ભગવાન સ્વામિનારાયણ એમ કહે કે શા માટે? તો બે પ્રકારે એનો ગુણ જીવાત્માને થાય છે. એક ગુણ કે પરમાત્માના જ્યારે ઐશ્વર્ય ચરિત્રોના, લીલા ચરિત્રોના શ્રવણના માધ્યમે કરીને જીવાત્માને ભગવાનનો મહિમા યથાર્થ રૂપે સમજાય છે. ભગવાનની મોટપ, ભગવાનના ઐશ્વર્ય, ભગવાનનું સર્વવ્યાપીપણું, અંતર્યામીપણું, વ્યાપકપણું વગેરે ગુણોનો ભગવાનનો જેને બોધ થાય છે એવા પરમાત્માનો અહોભાવ આણીને જીવાત્માને ભગવાનના સ્વરૂપની અંદર હેત થાય છે. અને જ્યારે જીવાત્માને ભગવાનના સ્વરૂપની અંદર હેત થાય, ભગવાનના સ્વરૂપની અંદર અનુરાગ થાય, પ્રીતિ થાય,
ત્યારે જીવાત્માનું કરેલું પ્રત્યેક કર્મ એ ભક્તિ સ્વરૂપ બની જાય છે અને ભક્તિ જીવાત્માને કલ્યાણનું ભાતું બનાવે છે. અને બીજો મહિમા શાસ્ત્રની અંદર બતાવ્યો, ભગવાન શ્રી હરિ કહે કે કદાચ કોઈ કઠણ પ્રારબ્ધે કરીને જીવાત્માને અંત સમયે ભગવાનની મૂર્તિ વિસરાઈ ગઈ હોય, ભગવાનના મહિમાની અંદર કંઈક વ્યવહારિક વાતાવરણ અથવા તો એવા અટામણ કંઈક વચ્ચે આવરણ બન્યું હોય અને જીવાત્માને ભગવાનના ધામ તરફ ગતિ કરવાને બદલે માયાના બંધનરૂપી કંઈક બંધન નિવૃત્તિ થતી હોય, નિમિત્ત થતું હોય, ત્યારે આવા ઉત્સવ સમયના પ્રસંગને યાદ કરીએ, એ ભગવાનના કોઈ ચરિત્રને યાદ કરીએ, ભગવાનના આવા ઉત્સવ પ્રસંગની અંદર ઉપસ્થિત રહેલા એવા મુક્તોને યાદ કરીએ અને એના અવલંબને કરીને જો ભગવાનની મૂર્તિ યાદ આવી જાય તો જન્મ જન્માંતરના કર્મના બંધનમાં જીવાત્મા બંધાયેલો કેમ ન હોય. ભગવાન શ્રી હરિ કહે કે એને તમામ કર્મ બંધનમાંથી મુક્તિ આપી અને અમારા પરમધામની પ્રાપ્તિ કરાવીએ, એની બીજી સિદ્ધિ છે. પણ આ પ્રાપ્તિ એ સહજ રૂપે નથી થતી. ઘણી વખત આપણે ભાગવત આદિ, રામાયણ, સત્સંગી જીવન આદિ ભગવાનના ચરિત્રોથી સબર ગ્રંથોનું શ્રવણ કરીએ છીએ, પણ એની અંદર મનને સ્થિર કરવું, એની અંદરથી જીવાત્માના હૃદયની અંદર, કારણ કે બે પ્રકારના શ્રોતાઓ અમે જોયા છે. એક માત્ર ઇન્દ્રિય કરીને શ્રવણ કરે છે અને એક અંતરાત્માએ કરીને શ્રવણ કરે છે. આ વાત પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર બહુ સુંદર, ભાગવતજીની અંદર સિદ્ધાંત આવે છે, ઋતે જ્ઞાનમ ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. તો વચનામૃતની અંદર મહારાજને પ્રશ્ન કર્યો, સંતોએ મહારાજને કહે કે મહારાજ, જો જ્ઞાનથી જ મુક્તિ થાય તો શાસ્ત્રોની અંદર ધર્મ, વૈરાગ્ય, ભક્તિ, વ્રત, તપ ઇત્યાદિ અનેક સાધનોનું નિરૂપણ કરવામાં આવેલું છે. તો એ નિરૂપણનું શું પ્રયોજન હશે, શું હેતુ હશે? કારણ કે જો જ્ઞાન દ્વારા જ મુક્તિ થાય, અને જ્ઞાન તો સમગ્ર સંસારની અંદર કથાના માધ્યમથી કદાચ માને ન માને જુદી વસ્તુ છે, પણ જ્ઞાન તો છે કે આવું કંઈક છે. આ કથાની અંદર શ્રવણ કરે, ભગવાનના ચરિત્રો, ભગવાન તત્વને ઘણા એને અલગ અલગ પરિભાષિત કરતા હોય. કોઈ એને શક્તિ કહે છે, કોઈ એને ઉર્જા કહે છે, કોઈ એને નિરાકાર બ્રહ્મ કહે છે, કોઈ એને સાકાર બ્રહ્મ કહે છે. વ્યાખ્યાઓ જુદી જુદી છે, પણ ભગવાન તત્વ છે, કોઈ એવી અજાયબ શક્તિ છે જે સમગ્ર સૃષ્ટિ, બ્રહ્માંડ અને આ યુનિવર્સ એને કહીએ એનું સંચાલન કરે છે, જેના સંકલ્પથી થાય છે. એવું કોક શક્તિ છે, એવું આજનું વિજ્ઞાન પણ માને છે. તો એવી પરિભાષાથી લોકોએ ભલે એને અલગ અલગ રીતે સમજાવી હોય, પણ પરમ તત્વ કોઈ છે એના માટે એ નિરૂપણ, એ જ્ઞાન તો જગત આખા માત્રને થાય છે. તો જો જ્ઞાનથી મુક્તિ હોય તો આ સંસારની અંદર જીવ પ્રાણી માત્ર, પછી ભલે એને આસ્થા હોય તોય ભલે, ન હોય તોય ભલે, પણ જ્ઞાન જો જાણવાથી જો એને મુક્તિ થતી હોય તો આ જગતની અંદર કોઈનું કલ્યાણ, અકલ્યાણ ન થાય એવો શાસ્ત્રનો મત હોવો જોઈએ. પણ એવું નથી દેખાતું. સંસારમાં જે સત્કર્મ કરે, ભક્તિ કરે, ભગવાનનો પ્રસન્નતા મેળવે, એ સદગતિને પ્રાપ્ત થાય છે. અને જે જીવાત્મા દુષ્કર્મ કરે છે, અધર્મ આચરણ કરે છે, ભગવાનની બાંધેલી મર્યાદાનો લોપ કરે છે, જે ભક્તિને અનુસરતો નથી, એવા જીવાત્મા, એમ શાસ્ત્ર કહે છે, અધોગતિને પામે છે. શિક્ષાપત્રીની અંદર પણ મહારાજ કીધું, કદાચ જ્ઞાની હોય પણ ભગવાનનું ભજન ન કરે તો નિશ્ચય અધોગતિને પામે છે. તો જીવાત્માને સદગતિ થાય છે, અધોગતિ થાય છે. જો જ્ઞાન જ મુક્તિનું સાધન હોય તો જ્ઞાન દ્વારા, જાણવા દ્વારા તો જગત આખાનું કલ્યાણ થવું જોઈએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જ્ઞાનનું બહુ સુંદર એનું રૂપ બતાવ્યું છે. જ્ઞાન કોણે કહેવાય? વિસ્તારથી વચનામૃતની અંદર મહારાજે એનો ઉત્તર કર્યો છે, પણ સંક્ષિપ્તની અંદર જો એનો સાર સમજીએ તો મહારાજે એની અંદર તાત્પર્ય બતાવ્યું છે. મહારાજ કે જ્ઞાન કોણે કહેવાય? માત્ર ઇન્દ્રિયો દ્વારા જે અનુભવ કરો છો ને એ જ્ઞાન નથી. માત્ર આંખોએ કરીને જોવો છો ને, માત્ર જોયું કહેવાય, જ્ઞાન નથી. માત્ર કાને કરીને સંભળાય છે, સાંભળ્યું કહેવાય, પણ એ જ્ઞાન નથી. માત્ર શરીરે કરીને ત્વચાનો સ્પર્શ કર્યો હોય તો એ સ્પર્શ કહેવાય, પણ એની અંદર અનુભૂતિ ન થાય તો એ જ્ઞાન નથી. એમ પ્રત્યેક ઇન્દ્રિયો દ્વારા, માત્ર ઇન્દ્રિયોના ઉપયોગ દ્વારા જ્યારે જીવાત્મા કોઈ વિષયના યોગમાં આવે છે તો વિષયના યોગમાં આવ્યો કહેવાય, પણ એને યથાર્થ રૂપમાં જ્ઞાન થયું કહેવાય નહીં.
એમ કથાની અંદર પણ આ વાત એટલા માટે મેં કરી કે બે પ્રકારના શ્રોતાઓ જગતની અંદર હોય છે. એક માત્ર ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે, શરીરથી અહીંયા આવ્યા છે, શરીરથી સભાની અંદર બેઠા છે અને શરીરથી જે પણ શબ્દ અહીંયા આગળ વક્તા અહીંયા આગળ ઉચ્ચારે છે એ શબ્દ એ વાતાવરણના યોગે કરીને તમારા કાનના પડદામાં અથડાય પણ છે, પણ એનો યથાર્થ જ્યાં સુધી સ્વરૂપ સમજવામાં નથી આવ્યું ત્યાં સુધી કેવળ સાંભળ્યું છે પણ યથાર્થ જ્ઞાન નથી. મહારાજે એનો ઉત્તર બતાવ્યો. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર એમ બોલ્યા કે ઇન્દ્રિયોને, કોઈ પણ વિષયને પહેલો યોગ ઇન્દ્રિયોનો થાય છે. આ જગતના બાહ્ય વિષયોને ભોગવવા હોય, પછી આધ્યાત્મિક ક્ષેત્રની અંદર હોય તો ભગવત સંબંધી હોય, અને જગતના ક્ષેત્રની અંદર હોય તો વ્યવહારિક સંબંધી હોય, વિષય સંબંધી હોય. પણ કોઈ પણ વિષય એનો સૌ પ્રથમ યોગ ઇન્દ્રિયોને થાય છે. પણ એ ઇન્દ્રિયોના દ્વારા યોગમાં આવેલા આ શરીરની અંદર, તમે એક સામાન્ય દ્રષ્ટાંત આપો એટલે વાત સમજાય. અગ્નિ છે, દેવતા, એક કોલસો જ્યારે અગ્નિ પ્રવેશ ન કર્યો હોય ત્યારે ઠંડો હોય, અને જ્યારે અગ્નિ પ્રવેશ કરેલો હોય ત્યારે ગરમ હોય. એના ગરમ અને ઠંડાનો અનુભવ કોણ દ્વારા થાય છે? તો કે સ્પર્શ દ્વારા થાય છે. આ વાત સમજવા જેવી છે. સ્પર્શ દ્વારા અગ્નિનો સ્વરૂપ, એ કોલસાનું સ્વરૂપ ગરમ છે કે ઠંડુ, કોઈ વાસણ હોય ગરમ છે કે ઠંડુ, આની કોઈ પણ વસ્તુ પદાર્થ હોય, બરફ હોય તો ગરમ છે કે ઠંડો, એની અનુભૂતિને કરવાને માટે પહેલાં ઇન્દ્રિયોનો યોગ થાય છે. પણ એ ઇન્દ્રિયો એકલી પોતાની અંદર સ્વતઃ સક્ષમ નથી કે એની અનુભૂતિને સમજી શકે. આ વાત સમજવા જેવી છે. નહીંતર જીવાત્માનું પ્રાણ જ્યારે ત્યાગ થઈ જાય, જ્યારે શરીર પ્રાણ વિહોણું થઈ ગયું હોય, પછી એ શરીરને અગ્નિની અંદર હોમી દેવામાં આવે છે. આપણી સનાતન વૈદિક પરંપરા પ્રમાણે અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હોય ત્યારે અગ્નિ સંસ્કારની અનુભૂતિ એ શરીરને એને થવી જોઈએ, પણ એ થતી નથી. એનું કારણ કે માત્ર ઇન્દ્રિયોનો, શરીરનો, પંચભૂતના બનેલા નિર્મિત શરીરને યોગ કરવાથી એની અનુભૂતિ નથી. તો મનમાં વિચાર આવે તો અનુભવ કેમ થાય છે? તો એના માટે અંતઃકરણની જીવાત્માએ ભગવાને યોજના કરી છે, જેની અંદર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4 પ્રકારના અંતઃકરણો જીવાત્માને આપ્યા છે, જે એનું વિશ્લેષણ કરે છે. બુદ્ધિ એને અનુભવ કરે છે, એને વિશ્લેષણ કરે છે. પણ બુદ્ધિ એકલી, અંતઃકરણ પણ માત્ર એના માટે સમર્થ નથી. એના યથાર્થ સ્વરૂપને સમજવા માટે, એના યથાર્થને સમજવા માટે જ્યારે આત્મસાધ થાય ને, એ અનુભવ એ ઇન્દ્રિયોના માધ્યમે કરીને બુદ્ધિ સુધી, મન બુદ્ધિ સુધી પહોંચે, અંતઃકરણ સુધી પહોંચે, અને એના માધ્યમે કરીને આત્મા સુધી જ્યારે પહોંચે ને, ત્યારે એને આત્મસિદ્ધિ કીધી, ત્યારે યથાર્થ રૂપમાં જ્ઞાન થયું કહેવાય. આ શાસ્ત્રનો મત ભગવાન સ્વામિનારાયણે પ્રત્યેક વિષયની અંદર, ભૌતિક, મેં પહેલાં જેમ વાત કરી કે ભૌતિક વિષયની સંસારની અંદર પણ ક્યારે પણ કોઈને સફળતા મેળવવી હોય ને, તો માત્ર વૈતરું કરવાથી સફળતા નથી મળતી, માત્ર શરીરનો પરિશ્રમ કરવાથી સફળતા નથી મળતી, પણ એની સાથે સાથે બુદ્ધિ, વિવેકનો અનુસંધાન કરવામાં આવે અને આત્માને અંદર ભેળવીને પ્રેરણાથી આત્મશક્તિ સહિત જ્યારે કાર્ય કરવામાં આવે ને, ત્યારે કાર્યની અંદર સફળતા મળે છે. આજનો પ્રસંગ આપણે કથાની અંદર ખૂબ મધુર, રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આપણે અહીંયા આગળ સુંદર રીતે શ્રવણ કર્યો. કથાકારની એક બહુ મોટી વિટમણા હોય છે કે ભાગવતજી મહાસાગર જેવો છે, અને અમારે એને 5 દિવસ કે 7 દિવસની અંદર સંક્ષિપ્તની અંદર એને પીરસવાનો હોય. એટલે દરેક વિસ્તારને, દરેક વિષયને જો વિસ્તાર કરવા જાય અથવા તો એને ન્યાય આપવા જાય તો એ પ્રેક્ટિકલી સંભવ નથી, કારણ કે પછી તમારી શ્રદ્ધા જોવાની હોય અમારે. નહીં તો ઘણાને હમણાં મોડું થાય ને, 9:30, 10, પોણા 10 થાય ને એટલે પછી હળવળ થવા માંડે, અધીરઈ આવવા માંડે. આ સ્વભાવ પ્રકૃતિ. અત્યારે કળિયુગની અંદર આ 2 વસ્તુની જ ઉણપ છે, બાકી કોઈ વસ્તુની ઉણપ નથી. જો ભગવાન એના એ છે, શાસ્ત્ર એના એ છે, સિદ્ધાંત એનો એ છે, પણ નુકસાન થતું હોય ને તો આપણા શ્રદ્ધા, વિશ્વાસ ને ધીરજની અંદર નુકસાન થાય છે. અહીંયા આગળ કમી આવે છે. આપણે બધાને શોર્ટકટમાં ભગવાન મેળવી લેવા છે. આપણે બધાને ભગવાનની ભક્તિની અંદર બાંધછોડ થાય એ પોસાય છે, અને પછી ભગવાનની પ્રાપ્તિની, અમારે ગુજરાતીની અંદર આપણે કહેવત છે કે રાપની કરી ચોરી, સોયનું કર્યું દાન, અને આકાશે ઊભીને આકાશીમાં ઉપર ચડીને જોઈએ કેમ ન આવ્યું વિમાન. આપણે ચોરી કરી રાપની, રાપ ખબર પડે ને, રાપ ખબર પડે ને, રાપ જે ખેતીને સંબંધિત જેને ખબર હોય ને, એને ખબર હોય ને, હળની પાછળ લેવલ કરવા માટે રાપ બાંધવામાં આવે, લાકડાનું મોટું હોય, વજનદાર. હવે એવડું મોટું તમે ચોરી કરી છે, અને પછી સોયનું કર્યું દાન. દાન કરવાનું આવે ને તો સોયનું દાન કરવું, પછી આપણે આકાશે ઉભા રહીને આમ ઉપર જઈને જોઈએ કે ભગવાન વિમાન લઈને તેવડો આવે. એમાં થોડીક શંકા. ભગવાન કરુણા દ્રષ્ટિ કરે તો આવે ખરા, એમાં કંઈ ભગવાનને બાંધી શકાતા નથી,
પણ આપણે અધિકારથી જો કહેવું હોય તો આપણે એના પ્રમાણે એવો પુરુષાર્થ કરવો પડે. આ સત્સંગ આપણને એ શીખવાડે છે. શ્રીમદ ભાગવતજી આપણને કેમ, આપણને હમણાં મને ભનુ ભગતે વાત કરી કે આપણને મોક્ષ થાય એવો કઈ ઉપાય બતાવો. આ મોક્ષ થાય એવો ઉપાય આપણને રૂક્ષ્મણીજી બતાવી ગયા છે. આ સંસારની અંદર, જગતની અંદર બીજા ત્રીજા સાથે બંધાવા કરતા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાથે જ્યારે જીવાત્મા પોતાની એનો હાથેવાળો કરી લે છે. ભૂમાનંદ સ્વામીએ કીર્તનની અંદર લખ્યું, હથેવાળો હરિસંગાતે મેં કીધો રે, ભૂમાનંદ કે જન્મ સુફળ કરી લીધો રે. આ જન્મની સફળતા માટે, આ મનુષ્ય દેહની સફળતા માટે એકમાત્ર જો કોઈ ઉત્તમ પાત્ર હોય, સાધન હોય, ઉપાય હોય તો એ ભગવાનની અંદર અનુરાગ જીવાત્માને થઈ જાય, ભગવાનનો સંબંધ દ્રઢ થઈ જાય, એનાથી જીવાત્માનો ઉદ્ધાર થાય છે. આજે એ પ્રાપ્તિ કરાવવાનો પ્રસંગ આપણને આમ તો ભાગવતજીનો, આમ શાસ્ત્રોમાં લખ્યું, ભાગવત કળિયુગની અંદર વિશેષ કરીને ભાગવતજીના મહાત્મા ભાગની અંદર એક પ્રસંગ આવે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પોતાની મનુષ્ય લીલા સંકેલવાનો સંકલ્પ કર્યો છે અને પ્રભા ક્ષેત્રની અંદર ભગવાન એ પારધીના હાથે, કથા બહુ વિસ્તારતી છે, એને બાણ ભગવાને સ્વીકાર્યું છે. અને ત્યારે ઉદ્ધવજીને પોતાના અંતિમ ઉપદેશની અંદર ભગવાન એમ કહે છે કે ઉદ્ધવ, હવે અમારે મનુષ્ય લીલા જે અમે જન્મ ધારણ કર્યો હતો, અવતાર ધારણ કર્યો હતો, એ મનુષ્ય લીલા સંકેલવાનો સમય આવી ગયો છે. અને અમારે જેમ પરાપક પર્વથી એક પરંપરા છે, પ્રકૃતિના નિયમ છે, ધર્મ છે પ્રકૃતિનો, કે જે સંસારમાં જન્મ લે છે એને એક વખત સંસારનો ત્યાગ કરવો પડે છે. એમ અમારે પણ ધર્મની રક્ષણ માટે અમે અહીં આવ્યા છીએ, તો અમારે પણ સંસારમાંથી વિદાય લેવી થશે. ત્યારે ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણચંદ્રને બહુ સુંદર એક પ્રશ્ન પૂછ્યો છે. ઉદ્ધવજી કે, હે પ્રભુ, આપ સ્વતંત્ર છો, આપને કોઈ નિયમ બાંધન કરતા નથી જગતની અંદર, આપનું આવવું પણ, આગમન પણ સ્વતંત્ર છે અને આપનું ગમન પણ સ્વતંત્ર છે. પણ એક મારી નાની એવી શંકા છે, મને મનની અંદર એક મૂંઝવણ છે, મારે રજૂ કરવી છે. ભગવાન કૃષ્ણચંદ્રએ કીધું, બોલો શું છે? ત્યારે ઉદ્ધવજીએ બહુ સુંદર વાત કરી કે ભગવાન આપ જ્યારે અગોચર રૂપે વર્તતા હો, જો ભગવાન સદા સાકાર દ્વિભુજ આપણી સાકાર ઉપાસના છે. ભગવાન અક્ષરધામની અંદર, સુધામની અંદર સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ છે. પણ અનંત જીવાત્માના કલ્યાણને અર્થે આ ધરા ઉપર પરમાત્મા મનુષ્ય રૂપે પધારતા હોય, મત્સ્ય કચ્છવરા નરસિંહ રૂપે ધારણ કરતા હોય છે. અને એની પાછળનું તાત્પર્ય ભગવાનનું બંને સ્વરૂપ, સકાર બ્રહ્મ, અકાર, નિરાકાર બ્રહ્મ, બંનેનું નિરૂપણ આપણા ભાગવતજી આદિ શાસ્ત્રોમાં કરેલું છે. જ્યારે ભગવાન વ્યાપકપણે, નિયંતાપણે વર્તતા હોય ત્યારે ભગવાનનું કોઈ એક રૂપ કે એક આકાર નથી હોતો. ભગવાન સર્વત્ર વ્યાપક છે એવું ભાગવતજી કહે છે, એવું આપણા વેદ ઉપનિષદ કહે છે. એ ભગવાનનું નિરાકાર વ્યાપક સ્વરૂપ છે. અને એ જ પરમાત્મા જ્યારે કોઈને દર્શન દેવાને માટે ઈચ્છે, વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે આ વાતની નોંધ લીધી કે ભગવાન ભક્તના કોડને પૂરા કરવાને માટે, ભક્તના ભાવને પૂર્ણ કરવા માટે જ્યાં જેવા સ્વરૂપે ઘટે એવા સ્વરૂપે ભક્તને દર્શન દઈને એની અભિલાષા પૂર્ણ કરે છે. અને ભગવાન સાકાર રૂપે પણ ત્યાં દર્શન દે છે. અને એવા સાકાર રૂપે જ્યારે આપે આ મનુષ્ય લીલા કરવા માટે આ ધરા ઉપર પધાર્યા, જ્યાં સુધી માયિક ચક્ષુથી જીવાત્માને તમારો અનુભવ નહોતો, જ્યાં સુધી એનો સ્વાદ નહોતો માણ્યો, ત્યાં સુધી એટલો નુકસાનનો આપણને ગંભીરતા નથી હોતી. જે વસ્તુની અંદર મમત્વ બંધાણું હોય, જે વસ્તુનો આપણને મહિમા સમજાણો હોય, એ વસ્તુનો વિયોગ થાય ને તો આપણે, આ તો એક કુદરતી કદાચ કોઈને વ્યક્તિગત ન સમજે, પણ રસ્તે ચાલતા ઘણી વખત આપણે કોઈના અકસ્માત જોઈએ છે, કોઈની મૃત્યુ જોઈએ છે. આપણને બધાના મૃત્યુથી કે બધાના અકસ્માતથી આપણા હૃદય વિચલિત થતા નથી. કેમ? એની અંદર મમત્વ નથી, એની અંદર એની અનુભૂતિ આપણા સાથેનો સંબંધ નથી. પણ જ્યારે એવો સંબંધ થયો હોય પછી આપણા સગાવાલા આપણે ભલે નરી નજરે નથી જોયા. આ એક પ્રકારનું આશ્ચર્ય છે. મહાભારતની અંદર પ્રસંગ આવે છે. મહાભારતની અંદર જ્યારે લાક્ષાગ્રહનો પ્રસંગ થયો અને લાક્ષાગ્રહ પછી જ્યારે પાંડવો ત્યાંથી રક્ષા થઈને નીકળ્યા અને કુંતી માતા સહિત જ્યારે બધા વન વિચરણ કરતા ત્યારે એક પ્રસંગ આવે છે કે એક તળાવના કિનારે બધા આવ્યા છે. માતા કુંતીને તરસ લાગી છે અને માતા કુંતીએ બધા પાંડવોને કીધું કે ભાઈ મને તરસ લાગી છે, કે જળની વ્યવસ્થા કરો. અને નકુલથી લઈ સહદેવ, ભીમ, અર્જુન વગેરે બધા વારાફરતી પાણી લેવા ગયા છે. એ જળાશયના અધિષ્ઠાતા એક યક્ષ હતા અને એને એક શરત મૂકી કે તમને પાણી લેવા દઉં, પણ એક શરતે પહેલાં મારા પ્રશ્નનો ઉત્તર આપો. પણ ત્યાં સુધી દેહાભિમાનની અંદર અર્જુનજીને પોતાના ગાંડીવનું અભિમાન હતું, ભીમને પોતાની શક્તિનું, નકુલ સહદેવને વિદ્યા અને ખડક વગેરે જે વિદ્યા હતી એનું બધાનું અભિમાન હતું. એ કે અમારે કોઈનું પૂછવાનું નથી રહેતું. ન માન્યા. એ પ્રસંગ લાંબો છે પણ હું મેઇન એના વસ્તુ પર આવું. પછી છેલ્લે યુધિષ્ઠિર ગયા છે ત્યારે યુધિષ્ઠિરને એ યક્ષે પ્રશ્ન પૂછ્યા છે, કો મોદતે, આ જગતની અંદર સુખી કોણ છે? કિમ આશ્ચર્ય, આ જગતની અંદર આશ્ચર્યજનક શું છે? અને કહ પંથાહ, કયો રસ્તો જગતની અંદર શ્રેષ્ઠ છે?
અને કિમ વર્તિકા, કઈ વાર્તા, કેને આપણે વાર્તા કહીએ, કથા કહીએ, સત્ય જે સમાચાર કહીએ, એવું શું આ જગતની અંદર છે? આ પ્રશ્નનો ઉત્તર આપો. અને યુધિષ્ઠિરે બહુ સુંદર એના વિસ્તારથી ઉત્તર આપ્યો છે. એની અંદર પ્રથમ કીધું કે ભાઈ સુખી કોણ છે? ત્યારે યુધિષ્ઠિરજી એમ કહે છે કે સંસારની અંદર જે વ્યક્તિ, આ વસ્તુ બહુ સમજવા જોઈએ, જેની પાસે સંતોષ છે ને સુખી છે. આ વાત બહુ સમજવા જોઈએ. જેને સંતોષ છે એટલે શું એમને લખ્યું કે 4-5 દિવસે પણ, કારણ કે વ્યવહાર અર્થે, કામ અર્થે, નોકરી ધંધા અર્થે બહાર નીકળવું પડે, પણ 2-5 દિવસે પણ જો પોતાના ઘરે જાય અને સૂકી ભાજી પણ જો મળે ને, શાક બનાવીને જો જમવાનું મળે ને, એ જમીને તૃપ્ત થાય. એને પરદેશ માટે બહુ ન રહેવું પડે. અને બીજું, એના માથે કોઈનું ઋણ ન હોય. આવું જેનું જીવન હોય ને એ સુખી છે જગતની અંદર. એટલે જેને તૃપ્તિ છે, જેટલું મળ્યું છે. આપણે નહીતર તો 4 વાગ જીવવાના સિદ્ધાંત એવાય છે કે કરજ લેવું ને ઘી પીવું, એવા સિદ્ધાંત વાળા આપણે ભારતીય દર્શન શાસ્ત્રોમાં મળે છે. પણ કહેવાની પાછળનો યુધિષ્ઠિરજી એમ કીધું કે જેને માથે ઋણ ન હોય, કરજ ન હોય, કોઈ પણ વ્યવહારિક, સામાજિક, આર્થિક કોઈ પણ પ્રકારનું કરજ ન. અને આપણે તો કર્મના બંધન, જન્મ જન્માંતરના કરજ લઈને આવ્યા છે. આ એક યુગનું કરજ નથી આપણા માથે. કોઈ એમ માને કે આ જન્મમાં લીધું જ કરજ છે. આપણી પાસે 84 લાખ યોનીનું માથે કરજ છે, અને એ કરજ ઉતારવાનો આપણને અવસર મળ્યો છે. એટલે એની અંદર જે ઉતારવાની રીત છે એમાં કે જેને માથે કરજ ન હોય અને જે સુખેથી પોતાના પરિવાર, સ્નેહીજનોની વચ્ચે રહે, જેટલું મળે છે, સૂકી ભાજી મળે, પકવાન હારું દોડવાની જરૂર નથી, પણ સૂકી ભાજી ખાઈને સંતોષ કરી લે અને એ રીતે કરે ને તો એ સુખી છે. પછી બીજું, કેમ આશ્ચર્ય, બીજું શેનાથી આશ્ચર્યજનક શું છે? ત્યારે એની અંદર કીધું છે કે સૃષ્ટિનો ક્રમ ભગવાને એવો બનાવ્યો છે. રોજ આપણે જોઈએ છે કે કોક ને કોક મરે છે. રોજ આપણે કોઈને ને કોઈ જીવાત્માને મરણના શરણ થતા જોઈએ છે. અને આ અવિરત આપણે રોજ જોઈએ છે. ચાલતી આવી પેઢીઓ દર પેઢી જતી રહી, યુગો દર યુગો જતા રહ્યા, ઋતુઓ દર ઋતુઓ જતી રહી, પણ આની અંદર એ યથાવત એનો ક્રમ ચાલુ છે. છતાંય આપણને મોતનો ભય નથી અથવા તો મોતની ચિંતા નથી. એ પરમ સત્ય હોવા છતાં પણ મનુષ્ય જ્યારે કર્મ કરવા જાય છે ત્યારે એવું નથી વિચારતો કે મારે આ શરીરનો ત્યાગ કરીને કઈ દિશામાં ગતિ કરવી છે, આ જીવનું કેમ રૂડું થાય, એનો વિચાર નથી કરતા. અને આપણે બધા ભૌતિક સુખની અંદર જ બધા રચ્યા પચ્યા રહીએ છીએ. આ આશ્ચર્યની વાત છે. રોજ સત્યનો સામનો કરવા છતાં પણ, રોજ સત્યનો સામનો કરીએ છીએ, પણ છતાંય મનાતું નથી. આપણા જીવનની અંદર એ દ્રઢ નથી થતું કે અંતે આ પરમ સત્ય છે, માટે એની ચિંતા કરીને જીવનના કર્મ કરીએ કે જેથી કરીને પુનર્જન્મ ન વિદ્યતે, ફરી જન્મ મરણના ચક્રમાં ન આવવું પડે. આ વિચારવાની વસ્તુ છે, પણ આવો વિચાર નથી આવતો. પ્રત્યક્ષ અનુભવ થયા છતાં પણ આપણે નથી વિચારી. આ આશ્ચર્યની વાત છે. આ કંઈ કૌતુક છે, અજુગતું છે. નહીતર તો એક વખત આપણને ઠોકર વાગે, તો બીજી વખત સંભળીને ચાલીએ ને. ગાડીને કોઈ વખત નવી જે શીખતા હોય, કોઈ વખત એક્સિડન્ટ થાય તો બીજી વખત સાવધાન થઈને ચાલીએ, સાવધાન થઈએ. એ જુગતું કહેવાય. અને પછી પણ જો આપણે ન સાવધાન થઈએ તો એને અજુગતું કહેવાય. કે અનુભવ થયા પછી, ઠોકર ખાધ્યા પછી પણ નથી સુધરતા. આ એક બીજું છે. અને પછી કહ પંથા, બહુ સુંદર એ વિસ્તારથી વર્ણન છે. કયો પંથ? તો કે જે માર્ગ ઉપર, ત્યારે યુધિષ્ઠિરે કીધું આપણા શાસ્ત્રોની અંદર ભગવાનના પ્રાપ્તિના અનેક સિદ્ધાંતો બતાવ્યા છે, અને એની અંદર અનેક રીત બતાવી છે. દરેક ઋષિ મુનિઓના મતાંતર, યુગો પ્રમાણે, સમય પ્રમાણે, વાતાવરણ પ્રમાણે અને સામે શ્રોતા પ્રમાણે એની અંદર, કારણ કે જે યુગની અંદર જેવી નીતિ જે અમલમાં હશે એ પ્રમાણે ઋષિ મુનિઓએ એ માર્ગને પ્રશસ્ત કર્યો છે, એને પ્રતિપાદન કર્યું છે. એનો અર્થ એ નથી કે એક માર્ગ સાચો છે, બીજો માર્ગ ખોટો છે, બીજો માર્ગ સાચો છે તો પહેલો માર્ગ ખોટો છે, પણ એ યુગ પ્રમાણે, સમય પ્રમાણે. કારણ કે જ્યારે દરેક યુગની અંદર નીતિઓ પણ અલગ અલગ થઈ, જેમ દરેક યુગની અંદર ઉપાસનાની રીતની અંદર, ભક્તિની રીતની અંદર પણ પરિવર્તન આવ્યા. પહેલા મોટા દ્વાપર, સતયુગ, ત્રેતાની અંદર મોટા મોટા યજ્ઞ કરાતા, વ્રત કરાતા, તપ કરાતા. કળયુગની અંદર ભગવાનનું નામ સ્મરણ, કીર્તન, એ ઉત્તમ ભક્તિ બતાવી. તો આ દરેક યુગની અંદર, કારણ કે યુગ પ્રમાણે લોકોની શ્રદ્ધા, શક્તિ, સમજણ, સામર્થ્ય એને ધ્યાનમાં રાખીને એની અંદર પરિવર્તન થાય. એનો અર્થ એ નથી યજ્ઞ કરવા યોગ્ય નથી. યજ્ઞનું પણ પ્રતિપાદન છે, પણ જેની શ્રદ્ધા હોય યજ્ઞ કરે, જેની કદાચ શ્રદ્ધા, શક્તિ ન હોય તો એ ભગવાનનું જપ યજ્ઞ કરે તો પણ યજ્ઞ સમાન ફળ મળે, એવું એનું નિરૂપણ છે. એટલે બંનેનો સમન્વય છે આ શાસ્ત્રની અંદર. ભગવાનની કથા તમે વેદ, ઉપનિષદ, પુરાણ વાંચો તો ભલે બહુ આનંદની વાત છે, પણ કદાચ એવો અવસર ન મળે, તમે કેવળ ભાગવતજીનું શરણ કરો, ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરો તો પણ મહારાજ કે કલ્યાણનું ભાતું બંધાય. એ જ્ઞાન તમને એના દ્વારા પીરસાય. આ રીતની અંદર પરિવર્તન આવ્યું છે.
એટલે યુધિષ્ઠિરજીએ કીધું છે કે મતમતાંતર તો અનેક જોવા મળે છે ને એમાં કોઈ એકને પકડીને ચાલવાનું એવું પ્રમાણ શાસ્ત્રોએ નથી બતાવ્યું, પણ એક વાત નિશ્ચિત છે કે મહાજનો યેન ગતઃ સપંથઃ, જેના ઉપર મહાપુરુષો ચાલ્યા હોય, એ સિદ્ધ થયેલો માર્ગ હોય, વટાયેલો માર્ગ હોય ને એના ઉપર ચાલવું. આપણે આડાદળ કેડિયામાં દોડવાથી એમાં ઘણી વખત જોખમ આવી જાય. મહારાજે પણ કીધું ને શિક્ષાપત્રીમાં, જાણીતા માર્ગે હાલવું, અજાણ્યા માર્ગે જવું નહીં. આ જાણીતો માર્ગ છે. આ ભગવાન સ્વામિનારાયણે જે પ્રતિપાદન કરેલો માર્ગ છે, ભગવાન કૃષ્ણચંદ્રે પ્રતિપાદન કરેલો માર્ગ છે, આ જાણીતો માર્ગ છે. અને જાણીતો માર્ગ એટલો નથી શાસ્ત્રમાં વર્ણન કરેલો છે. આ માર્ગને અનુસરીને પૂર્વે અનેક જીવાત્માએ પોતાનું કલ્યાણ સિદ્ધ કર્યું છે. અનેક મુક્તો મહામુક્તો આ માર્ગ ઉપર ચાલ્યા છે. એ મહાજને એ નગતા સપંથા, એટલે આ માર્ગ આપણા માટે પ્રશસ્ત છે, એટલે આ માર્ગ ઇષ્ટ આપણા માર્ગ છે. આ વાતને ભગવાન કૃષ્ણચંદ્રે ઉદ્ધવજીને કીધું કે હે ઉદ્ધવજીએ ભગવાનને વિનંતી કરી, મહારાજ તમે આ પૃથ્વી પર મનુષ્ય તનુ ધારણ કરીને પધાર્યા. અને આ વાત ઉદ્ધવજીને એટલે ખ્યાલ આવ્યો કારણ કે ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણએ વૃંદાવનની અંદર ગોપિકાઓને ઉપદેશ દેવા મોકલ્યા હતા. ઉદ્ધવજી વિદ્વાન હતા, વેદ ઉપનિષદના જ્ઞાતા હતા. એટલે ભગવાનના સ્વરૂપનું ત્યાં જઈને વર્ણન કરવા માંડ્યા, માયાનું વર્ણન કર્યું, બધા વિવેક જે શાસ્ત્રના સંમત મતો છે એનું ઉદ્ધવજીએ ગોપિકાઓ આગળ વર્ણન કર્યું. ભગવાનને કેમ પ્રાપ્તિ હોય, ભગવાનની પ્રાપ્તિને ભાવ છે, ભગવાનનું રૂપ શું છે, આ બધું ઘણું બધું વિસ્તાર ભાગવતજીએ કર્યો છે. પણ છેલ્લે ગોપિકાઓએ બધું સાંભળ્યા પછી ઉદ્ધવજીને એક ઉત્તર આપ્યો કે ઉદ્ધવ, આ તમે જે કૃષ્ણની વાત કરો છો ને એ ચોપડાના કૃષ્ણ છે, અને અમે જે કૃષ્ણને ઓળખ્યા છે ને એ અમારા અનુભવના કૃષ્ણ છે. અને એટલા અનુભવના છે એટલું જ નહીં, તમે માત્ર બુદ્ધિથી અમને પરખવા પ્રયત્ન કર્યા છે, અમે અમારા જીવમાં એમને વસાવ્યા છે. અને આ ભેદ ત્યાં સુધી કે જે દિવસે કદાચ અમે અમારા શરીરનો ત્યાગ કરશું અને અમારા હાડકાં પડ્યા હશે ને એની અંદર કોઈ પોલ કરીને કોઈ ફૂંક મારશે ને તો અમારા હાડકામાંથી પણ કૃષ્ણ કૃષ્ણ અવાજ આવશે. આ રીતે અમે જીવમાં ઉતાર્યા. ત્યારે ઉદ્ધવજીને એમ થયું ભક્તિનું સ્વરૂપ કેવું હોય અને ભક્તિની પ્રકાષ્ઠા કેવી. આ ઉદ્ધવજી જાણતા હતા કે પ્રેમનું સ્વરૂપ શું છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર ગોપિકાઓની પ્રેમલક્ષીના ભક્તિને બિરદાવી છે. દાસત્વની હનુમાનજી મહારાજની અને પ્રેમલક્ષીના ભક્તિ ગોપિકાઓની મહારાજે બિરદાવી. ભગવાન કે આવો પ્રેમ જ્યારે થયો હોય, ઉદ્ધવજીએ ભગવાનને કીધું મહારાજ મેં દર્શન કર્યા છે, આપે મને વૃંદાવનમાં ગોકુળમાં મોકલ્યા હતા, જે ગોપિકાઓને આપના સ્વરૂપ સાથે જે ગોપોને આવા અસંખ્ય ભક્તો છે. આ તો એક ગોકુળ મથુરા વૃંદાવનનો વિસ્તાર એક આપણને નક્કી થાય એવો નથી. અસંખ્ય જીવાત્મા જેને આપના પરબ્રહ્મપણાની પ્રતીતિ થઈ છે, જેને આપના સ્વરૂપની અંદર હેત થયું છે, એ તમારા વિયોગને સહન કેમ કરી શકશે? આ સંસારમાંથી આપ તો મનુષ્ય લીલા સંકેલી લેશો, પણ આપના મનુષ્ય લીલા સંકેલ્યા પછી આ કોણા આશ્રય રહેશે? અને બીજો પ્રશ્ન કર્યો છે કે હવે કળિયુગ આવવા જઈ રહ્યો છે, દ્વાપર અંત તરફ છે અને કળિયુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અને કળિયુગની અંદર તમોગુણ પ્રધાન વર્તતો હોય ત્યારે તામસી લોકોના યોગની અંદર એક તો એનું પ્રધાનપણું હોય. અત્યારે જગતની અંદર જો તો તમોગુણી વધારે તમને દેખાય, સત્વગુણી ઓછા દેખાય. અને એની અંદર પણ તમોગુણનો પ્રભાવ સત્વગુણી ઉપર પણ થાય, કારણ કે સંગદોષ લાગે. એના વાતાવરણની અંદર રહીએ, આજે કોલસાની ઓરડીમાં જઈએ પછી કેવું થાય? ધોળું થાય, કાળું થાય. કોલસાની ઓરડીમાં ગયા હો તો કેવું થાય? કાળું થાય, કારણ કે યોગ એવો છે. એમ તમોગુણી કળિયુગી વાતાવરણની અંદર જ્યારે બહુધા તમોગુણી પ્રધાન જ્યારે મનુષ્ય જ્યારે વર્તતા હોય અને પાખંડ અધર્મનું પ્રધાન પણ વર્તતું હોય અને એના યોગમાં કદાચ દૈવી જીવ હોય પણ આના સંગમાં કરીને એના ઉપર પણ એનો પ્રભાવ પડ્યો હોય, ત્યારે આ અધર્મ થકી એનું રક્ષણ કોણ કરશે? તમે આ સંસારમાં નહીં રહો તો. આ ધર્મનું રક્ષણ કરવા માટે આ પૃથ્વી પર બધા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. તમારું સર્જન એ માટે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આપ દરેક યુગની અંદર પધારો છો, પણ આપ જાઓ પછી આ યુગનું શું થાય? પછી આ કોના આશ્રય આ સમાજ રહેશે? કોના આશ્રય આપના ભક્તો રહેશે? જેને આપના વિયોગની ક્ષણ માત્ર પણ જો ન સહન થતી હોય, એ આપનો ચિરકાલ સુધી આપનો વિયોગ કેમ સહન કરી શકશે? અને એટલા માટે ભગવાન કંઈ કૃપા કરો. ત્યારે ભગવાન કૃષ્ણચંદ્રએ, આપણે સંક્ષિપ્તમાં વાત લઈએ, ભગવાન કૃષ્ણચંદ્રએ બહુ સુંદર ઉત્તર કર્યો. ભગવાન કૃષ્ણચંદ્રએ એમ કીધું કે ઉદ્ધવ, તમને શું લાગે છે કે મને મારા ભક્તોની ચિંતા નથી? તમે નહીં માનો, ભગવાન સ્વામિનારાયણે કીધું જે ભક્ત અમારો થઈને રહે છે ને એની ચિંતા અમને વધારે છે, એને અમારી કર્યા હોય તે કરતા. મહારાજ કે એક ભક્ત પ્રાણે અમારી પાસે, આ તો વચનામૃતના શબ્દો છે. મહારાજ કે કદાચ કાશી બુરાનપુર રહેતો હોય, કારણ કે તે વખતે કાશી બુરાનપુર બહુ છેટા ગણાતા. મહારાજ કે કાશી બુરાનપુર જઈને રહ્યો હોય પણ અમારી આજ્ઞામાં વર્તતો હોય,
તો એ જીવાત્માનાથી અમે ક્ષણ માત્ર પણ અલગ રહેતા નથી. મહારાજ કે એના અંતર્યામી, એના હૃદયની અંદર અમે અખંડ વાસ કરી લઈએ, કારણ કે અમારી બાંધેલી મર્યાદામાં અમારા ધર્મમાં રહે છે, અમને ભજે છે, અમારો આશ્રિત છે. તો જેને જેનો આશરો તેને તેની લાજ. અમે અમારા ભક્તને એક ક્ષણ માટે વિયોગ અમે રાખતા નથી. એટલે તમને શું છે? અમને અમારા ભક્તોની ચિંતા નથી, ચિંતા અમને છે, પણ પ્રકૃતિનો ધર્મ છે. અને જો અમે ધર્મને ઉલ્લંઘન કરીએ તો એ પ્રકૃતિ એનાથી આખી વિચલિત થઈ જાય. અને એટલા માટે પ્રકૃતિના ધર્મનું તો અમે અહીંયા આગળ પાલન કરશું, પણ અમે તમને અનાથ કરીને નહીં જઈએ. ઉદ્ધવજી, અમે કોઈને અનાથ કરીને નથી જતા, અમે સદા સનાત બધાને રાખવા છે. અને એટલા માટે એમ કહીને ભગવાને પોતાના સમગ્ર ઐશ્વર્ય સહિત ભાગવતજીની અંદર મહારાજે પ્રવેશ કર્યો. અને ભગવાને કીધું, આજથી આ ભાગવત ધર્મનો જે આશ્રય કરશે એ પ્રત્યક્ષ અમારા આશ્રયનું એને પુણ્ય પ્રાપ્ત થશે. એટલે એનો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું, મદ રૂપમિતિ મદવાણી. અમે આ સંસારમાંથી ભગવાને પણ જ્યારે મનુષ્ય લીલા સંકેલી ત્યારે બધા સંતોએ ભક્તોએ મહારાજને આ જ પ્રશ્ન પૂછ્યો, મહારાજ તમારા વિયોગમાં અમે કેમ રહી શકશું? ત્યારે મહારાજે આ જ ઉત્તર કીધું, તમે એમ માનો છો કે અમે તમે મૂકીને જશું? મહારાજ કે અમે તમને મૂકીને ક્યારેય નથી જવાના, પણ અમારું ખાલી રૂપ પરિવર્તન થયું. અત્યાર સુધી અમે હાલતા ચાલતા બોલતા પંચભૂત શરીર ધારણ કરીને તમારી વચ્ચે વિચરણ કરતા હતા. હવે અમારા સ્વરૂપની અંદર અમે ગોપીનાથજી મહારાજ પધરાવ્યા છે, લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે, હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા છે, અમે નરનારાયણ દેવ પધરાવ્યા છે. એ મૂર્તિની અંદર અખંડ અમારો વાસ રહેશે ને અમે એના માધ્યમથી તમારા દરેક ભાવને કોડને પૂરા કરશું. મહારાજ કે અમારી લખેલી શિક્ષાપત્રી સત્સંગી જીવન જે સત્શાસ્ત્રો છે એ શાસ્ત્ર રૂપે અમે તમારી વચ્ચે અખંડ રહીશું. એનો જે આશ્રય કરશે અને એની જે આજ્ઞાની અંદર રહેશે એને મહારાજ કીધું, આલોક પરલોક બંનેની જવાબદારી અમે યોગક્ષેમ મહામ્યહમ, એના બંનેનું અમે વહન કરશું. આ ભગવાનનો કોલ છે. અને એટલા માટે વાલા ભક્તો, આ બધા શાસ્ત્રોના મતને એટલા માટે આપણે વાગોળીએ છીએ. કળિયુગની અંદર એક તો મનુષ્ય દેહ મળવો અતિ દુર્લભ છે. આપણા સંસારની અંદર 84 લાખ યોનિની અંદર દરેક જીવાત્મા, કારણ કે પ્રકૃતિનું બેલેન્સ છે, કોઈ એક લુપ્ત થઈ જાય તો ઘણું બધું અસમંજસ થઈ જાય છે. પણ એ પ્રકૃતિની અંદર પણ શ્રેષ્ઠ મનુષ્ય ભાવને દેહને કેમ કરવામાં આવે? આમ તો ઝાડની કિંમત છે, પશુ પક્ષીની પણ કિંમત છે, કિંમત બધાની છે, પણ બધાને મોક્ષનો દ્વાર કહેવામાં નથી આવતું. મોક્ષનો દ્વાર એક મનુષ્ય દેહને કહેવામાં આવ્યો. અને એની પાછળનું કારણ એ છે કે બીજા દેહની અંદર શરીર જ્યારે એ દેહ ધારણ કરે છે ત્યારે માત્ર શ્રવણ કદાચ કરી શકે, ઝાડ પણ કથા સાંભળે છે, ઝાડ પણ કથા સાંભળે છે, પણ એને ભક્તિ કરવાનો યોગ નથી મળતો. શ્રવણ ભક્તિ થાય એટલું જ, પણ એને માળા કરવી છે, પૂજા કરવી છે, યજ્ઞ કરવું છે, વ્રત કરવું છે, તેના ભાગ્યમાં નથી. કોઈ પશુ પક્ષી આપણે વચ્ચે ઘણી વખત અમે સભામાં બેઠા હોઈએ અને દ્રષ્ટાંત દેતા હોઈએ કે આપણે કથા ચાલતી હોય ને કોઈ કૂતરું આવ્યું વચ્ચેથી, તો આપણે એને એમ કહીએ છીએ કે આવો એ પણ જીવ છે ને કથા સાંભળો તો નહીં, તરત જ આપણે એને બહાર કરીએ છીએ. આપણા નિષ્કળાનંદ સ્વામીએ લખ્યું કે આપણે નાગ પાંચમ હોય ને, આપણી મનુષ્ય પ્રકૃતિ કેવી છે, નાગ પાંચમે ઓલા પાણીયારે કંકુના સાપ બનાવીએ ને એની પૂજા કરીએ, દીવો કરીએ, અને હાચો સાપ આવ્યો હોય તો દંડે લઈને લાકડી લઈને ઉભા રહે. આ મનુષ્ય સ્વભાવ છે, આ પ્રકૃતિ છે. એટલે આવા સંજોગોની અંદર મોક્ષની પ્રાપ્તિ કરવા માટેનો જો શ્રેષ્ઠ જન્મ હોય તો એ મનુષ્ય જન્મ છે. ભગવાનનો મહિમા જીવાત્માને સમજાય. પણ મેં કીધું એ રીતે પહેલા જે શરૂઆતમાં આપણે વાત કરીએ, માત્ર ભગવાન સ્વામિનારાયણ કીધું ઇન્દ્રિયોએ કરીને તમે વિષયમાં પ્રવેશો ને તો એનાથી વેગ કેટલો થશે? મંદ વેગ નિર્માણ થશે. એ મંદ વેગ તમને યથાર્થ રૂપે પરમાત્મામાં હેત નહીં થવા દે. જ્યારે એની સાથે અંતઃકરણ થશે ત્યારે મધ્યમ વેગ થશે, અને જ્યારે આત્મા એની અંદર પૂરાશે ત્યારે એની અંદર એ તીવ્ર વેગ નિર્માણ થશે. અને જેવા વેગથી વિષયની અંદર પ્રવેશ કરશો ને એટલો વિષય આત્મસાત થશે, એટલું એની અંદર હેત થશે ભગવાનના સ્વરૂપની અંદર. અને એટલા માટે શ્રીમદ ભાગવતજીના સત્સંગી જીવનના રામાયણના ચરિત્રો જ્યારે આપણે શ્રવણ કરતા હોઈએ, ભગવાનના મંદિરમાં જઈને દર્શન કરતા હોઈએ, કોઈ વ્રત તપ ઉપાસના આદિ કોઈ પણ સાધન આપણે ભગવાનની ભક્તિના રૂપમાં કરતા હોઈએ, ત્યારે એની અંદર માત્ર શરીરે કરીને કર્યું ને તો મહારાજ કીધું ઢોર લાંગણ કરી છે. એકાદશી માટે મહારાજે લખ્યું ને, મહારાજ કહે કે ખાલી ઇન્દ્રિયોથી કરો ને તો ઢોર લાંગણ છે, પણ ભગવાનની અંદર મનને ઇન્દ્રિયોને વૃત્તિને પોરવીને જ્યારે આપણે મહિમા સહિત જ્યારે એકાદશી કરીએ ત્યારે એકાદશીનું વ્રત ફળ મળે છે. એમ કથા શ્રવણ પણ આપણે કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ. આપણે સમગ્ર મુંબઈની અંદર આમ તો દ્વિમાસિક સભા દર 2 મહિને અલગ અલગ પરા વિસ્તારમાં થાય છે, અને છેલ્લે વર્ષના અંતે વર્ષે એક વખત સમસ્ત બધા સત્સંગીઓ ભેગા થઈ સ્વામિનારાયણ મહોત્સવ આપણે ઉજવીએ છીએ. વચ્ચે 2 વર્ષ કોરોના કાળની અંદર આપણને થોડો વિક્ષેપ પડ્યો, અને તો સમગ્ર વિશ્વની અંદર પરિસ્થિતિ એવી હતી. પણ આજે ભગવાનની દયાથી પુનઃ પાછું સત્સંગનો એ રાબેતા મુજબના ક્રમ શરૂ થયા છે, અને મીરા રોડની આંગણે આપણે ભગવાનના ચરિત્રો શ્રવણ કરવાનો આપણે સંકલ્પ થયો, અને ભગવાને પૂર્ણ કૃપા કરી ત્યારે આવી સિદ્ધિ આપણને થાય. નહીતર તો ફરી પાછા કંઈક વિઘ્ન આવતા, જેમ કે કીધું કોરોના કાળ વિઘ્ન આવ્યું તો આપણે ઘણી બધી અભિલાષા હોય પણ ન
પૂર્ણ થાય. એ ભગવાનની કૃપા થાય, આપણને હેમખેમ રાખ્યા, આપણને શરીર શક્તિ આપી, સંપત્તિ આપી, સંકલ્પ આપ્યો, બધું જ ભગવાને આપણને યોગ કરાવી દીધો. ત્યારે આપણે આવો સુંદર લાભ લઈ રહ્યા છીએ. એટલે ખૂબ આનંદની વાત છે. વધારે સમય નથી લેવો. અમારે વક્તા નાની ઉંમરના છે. ભક્તોને જ્યારે થયું કે બાપુજી અમારે ઉત્સવ કરવો છે, થોડા બીજા બધા કાર્યક્રમો પણ અત્યારે મૂર્તિ પ્રતિષ્ઠાના બધા ચાલે છે, એટલે સંતો પણ ઘણી જગ્યાએ વ્યસ્ત હતા અને ભક્તોની બાબતથી પછી અમારે પાછું આવતા મહિનામાં 10-15 દિવસ પછી પાછું વિદેશ યાત્રા છે. બધાની ઈચ્છા હતી કે બાપુજી આપની હાજરીમાં થાય, એટલે બધું ભેગું કરવું હતું સમન્વય, એટલે આવું વચ્ચેનું આયોજન કર્યું. ભૂદેવે પણ ખૂબ સુંદર રીતે અહીં આગળ ભગવાન રૂક્ષ્મણીજીના ભગવાને જેમ શિક્ષાપત્રીમાં લો સરાધા યુથોગ્નિયો રાધા કૃષ્ણ ઇતિ રૂક્ષ્મણીઓ રમ્યો પેતો લક્ષ્મીનારાયણ સહી, ભગવાન રૂક્ષ્મણીજીના વિવાહ. અને આમાંય પણ જો કેવું સુંદર ચરિત્ર, એ તો કથાનો વિસ્તાર જ્યારે આપણે બહુ પ્રેમથી વાંચીએ સાંભળીએ ને ત્યારે ખ્યાલ આવે કે જીવાત્માને જ્યારે ભગવાનની પ્રાપ્તિની અંદર જ્યારે લગ્ની લાગે છે ને ત્યારે જગતની અંદર ગમે તે સિદ્ધિ મોટી અથવા તો મોટી સામર્થ્ય સંપત્તિ એ બધું ગૌણ થઈ જાય છે. એક ભગવાન એ ક્યારે કેમ થયું? રૂક્ષ્મણીજી ભગવાનને પહેલાં મળ્યા નહોતા. ભગવાનનો કેવળ મહિમા સાંભળ્યો હતો, એમાં વિશ્વાસ હતો, તો એના લાજ રાખવા માટે ભગવાન કૃષ્ણને આવવું પડ્યું. અને ભગવાન આવી અને રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. ઘણા એમ કે કાં તો હરણ કર્યું, પણ એવું નથી. ભાગવતજી વાંચો, રૂક્ષ્મણીજીએ લગામ પકડી હતી ઘોડાની. ભગવાન કૃષ્ણચંદ્રે હાથમાં લગામ નથી, ભગવાન તો આવ્યા ખાલી, પણ બાકી રૂક્ષ્મણીજીએ પછી હાથમાં લગામ લીધી. આ બધા ભગવાનના ચરિત્રો છે ને, અતિ દિવ્ય છે. મર્યાદાની અંદર ઘણી વખત સમાજને કઈ વસ્તુ સંદેશ આપવાને માટે ભગવાનના ચરિત્રોની અંદર મહારાજે વચનામૃતમાં લખ્યું ચરિત્ર અને વિચિત્ર બંને ભગવાનના ચરિત્રો હોય. જે સમજી શકાય એવા ચરિત્રો પણ હોય અને ઘણી વખત ન બુદ્ધિની અંદર આવે એવા ચરિત્રો પણ હોય, પણ એ હંમેશા સમાજના કલ્યાણ માટે હોય, સજીવાત્માના કલ્યાણ માટે હોય, એ સમાજના ઉત્થાન માટે હોય. એક પ્રથાની અંદર મહારાજે એટલે આવા બધા ચરિત્રોનું સભર ભગવાનના ચરિત્રો શ્રવણ કરવાનો આપણને અવસર મળ્યો. ખૂબ સુંદર અમારા ભૂદેવોએ પણ અહીંયા આગળ લગ્ન વિધિ આમ એટલે કીધું હરણ કર્યું છે એટલે બગાડીને લ્યા ને પછી બધો વિધિસર અનુસરીને લગ્ન કર્યા છે. એ નિષ્કળાનંદ સ્વામીએ સાખી લખી. એમાં નિષ્કળાનંદ સ્વામી જ્યાં દાદા બાપુની જાન લઈને ગયા ને તો સંત દાદા ખાચરને એવો ભાવ હતો કે ભાઈ સંતો અમારો પરિવાર ગણાય, એને જાનમાં લો તો આવું. આમ સામાન્ય રીતે સંતોને લગ્ન વ્યવહારિક કાર્યમાં અમંગળ કીધા, એટલે કે એમને વ્યવહાર કાર્યમાં ન આવવાનું હોય. પણ મહારાજ પોતે સારથી બનીને બેઠા હતા અને દાદા ખાચર જેવા ભક્ત હતા, મહામુક્ત હતા, એમનો હઠાગ્રહ હતો કે ના સંતો આવે તો જ કરું. મહારાજ કે હાલો લઈ લો. પછી જ્યારે જતા તો જાનૈયા જે ગયા હોય ને એનું હોય કે એના ગાણા ગવાય, ફુલેકાના જે વરરાજા બેઠા હોય એના ગવાય. એટલે મહારાજે આ જાનડીઓ કહેવાય, સંતો બધી જાનડીઓ બની હતી. તો એ સંતોને કીધું કે ફુલેકાના ગાઓ, તો એ નિષ્કળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ, તેમને તો વૈરાગના પદ ઉપાડ્યા અને વૈરાગના પદ ઉપાડ્યા ત્યારે મહારાજ કે માંડ અમને તૈયાર કર્યા છે ને, તમે આ વૈરાગના પદ કરીને ક્યાં એમને ભાઈ ભેગ પહેરાવો છો, તમે બંધ રાખો. પછી આજ્ઞા કરી કે તમે ભગવાનના શણગાર રસના એવા તમે કીર્તનો રચો. અને પછી નિષ્કળાનંદ સ્વામીએ હમણાં જે આપણે પદ બોલ્યા, માધવપુરનો માંડવો ને જાદવપુરની જાણ પરણે રાણી રૂક્ષ્મણી વર વાંછિત શ્રી ભગવાન, આવો સુંદર કીર્તનો બોલ્યા. એટલે આ બધા ભગવાનના ચરિત્રો આપણને યાદ આવે ત્યારે આપણને આપણા જીવનનો ધ્યેય ખબર પડે. આ જગતની અંદર નાશવંત બધું છે. તમે ગમે તેટલી તમે સંપત્તિ, કીર્તિ, યશ, પૈસા, પુત્ર, પરિવારની પાછળ, હું એવું નથી કહેતો જગતમાં આનો યોગ ન કરો. કારણ કે વચનામૃતમાં પણ મહારાજે કીધું કે બ્રહ્મ સ્થિતિને પામીને પછી મહારાજ સૌથી પહેલાં વિવેક શૂન્ય થાય છે. જે વિધિ નિષેધના માધ્યમે કરીને સ્થિતિ પામ્યા છે, વિધિ નિષેધને જ ખોટા કરે છે. વચનામૃતમાં મહારાજ કીધું જ્યારે કોઈ માર્ગી ભગવાનની પાસે આવ્યા, અતિ વેદાંતિ જ્યારે આવ્યા, સૂક્ષ્મ વેદાંતિ બધા નાસ્તિક પ્રકારના ચાર બધા આવ્યા ને, એની અંદર મહારાજ કે જ્યારે એવા આવે ને, જ્ઞાન થાય ને પછી જ્ઞાનથી વિશ્વાસ દ્રઢ થવો જોઈએ. એના બદલે જ્ઞાનથી વિકારો જ્યારે ઉત્પન્ન થાય, દેહાભિમાનની અંદર, પોતાના જ્ઞાન અભિમાનની અંદર આવે ને પછી શાસ્ત્રોના જ મતને વિકૃતમાં કરતા હોય. એટલે જેના દ્વારા સિદ્ધિ મળી છે આજે એનું જ પછી ખંડન થતું હોય. એટલે આ બધી વસ્તુને શીખવા માટે, આપણા મનુષ્યજનની સફળતા માટે હંમેશા શાસ્ત્રનો આશ્રય રાખવો જોઈએ. આપણે ઘરમાં પણ આ ટેવ રાખજો. અહીંયા આગળ કથાનું શ્રવણ કરું છું એટલું નહીં, પણ ઘરે પણ નિયમ રાખજો કે રોજ એક વચનામૃત કાં તો વાંચશું, એક ભાગવતજીનું ચરિત્ર વાંચશું, એક નિષ્કળાનંદ કાવ્ય, બ્રહ્માનંદ કાવ્યના એકાદ પદ અમે કીર્તન બોલશું. આની ટેવ આપણે જીવનની અંદર રાખશું ને તો આપણું માર્ગદર્શન હંમેશા થતું રહેશે. નહીં તો સંસાર તો અંધકારમય છે, આપણને ક્યાં આપણને અંધકારની અંદર ભટકાવી દેશે એની આપણને ખ્યાલ પણ નહીં રહે. એટલે એનાથી રક્ષણ માટે પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગ. ભગવાનનું અવતરણ દરેક યુગની અંદર આ હેતુ માટે જ થાય છે કે અમારા ભક્તોનું કલ્યાણનો માર્ગ પ્રશસ્ત રહે. અને એટલા માટે ભગવાન જ્યારે મનુષ્ય લીલા સંકેલી ત્યાર પછી પણ આ માર્ગ યાવત ચંદ્ર દિવાકરો તપતો રહે એના માટે મહારાજે આવા શાસ્ત્રોની રચના કરાવી અને એના માધ્યમથી જગતને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવી.
આજે ખરેખર ખૂબ આનંદની વાત છે. મીરા રોડ સત્સંગ અને સમગ્ર મુંબઈ બૃહદ વિસ્તાર પરા વિસ્તારના સત્સંગીઓ ખૂબ ભાગ્યશાળી છે કે આપણને આવા ભગવાનના દિવ્ય ચરિત્રો શ્રવણ કરવાનો અવસર મળ્યો અને આવા ને આવા ઉત્સવ આપણા મુંબઈના આંગણે કાયમ થતા રહે એવી ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરી છે. વધારે સમય નથી લીધો. જે યજમાન પરિવારે આ સમગ્ર મહોત્સવની અંદર યત્કિંચિત નાનાથી મોટી જેને જેને સેવા કરી છે, મુખ્ય યજમાનથી લઈ અને નાનામાં નાની જેને સેવા કરી, રૂક્ષ્મણી વાનાજી યજમાનથી આના કરે કૃષ્ણ જન્મોત્સવ, રામ જન્મોત્સવ, જે પ્રસંગો આપણે આવ્યા એના તમામ જેને જેને સેવાનો લાભ લીધો એવા તમામ યજમાનોને ભગવાન ખૂબ યશસ્વી કરે અને એમના દ્વારા આવા સત્કાર્યો કાયમ થતા રહે એવી ગોલોક વિહારીજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. અને અબાલવૃદ્ધ તમામ ભક્તો ઉપર ભગવાનની કાયમ અનુકંપા દ્રષ્ટિ વરસતી રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારીમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.